હેલો ફ્રેન્ડ્સ, તમે લોકો જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ માટે 3-4 માર્ક્સના ક્વેશ્ચન અને આઈએમપી ક્વેશ્ચનની જે વાત કરતા હતા, તો એ આઈએમપી ક્વેશ્ચન આપણે બનાવી દીધા છે અને એ આપણે અત્યારે તમને બતાવીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રો ધ કોર ઓફ ધ ફોલોઈંગ સેક્શન. રેક્ટેંગલ, સર્કલ, ટી સેક્શન અને આઈ સેક્શન, ચારે ચારના તમારે જે છે કોર ડ્રો કરવાના છે. તો કોર ડ્રો કરવા માટે અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા રેક્ટેંગલ સેક્શન છે. રેક્ટેંગલ સેક્શન માટે કોર એટલે કેવો પોર્શન, કે એવો પોર્શન કે જેની ઉપર આપણે ફોર્સ આપીએ તો બીમની અંદર ટેન્શન પ્રોડ્યુસ ના થાય, તો એવા સેક્શનને આપણે કોર કહીએ છીએ. ઘણી વખત ડેફિનેશન પણ પૂછાય છે. તો તમને અહીંયા રેક્ટેંગલ સેક્શન માટે કોર ડ્રો કરવાનું કહે તો તમારે આ રીતે ફિગર બનાવી દેવાની છે, બરાબર છે. અને અહીંયા આ જે છે એ b/3 થશે અને એ જ રીતે આ જે છે એ d/3 થશે. ઓકે, હવે નેક્સ્ટ તમારે છે સર્કલ માટે. તો સર્કલ માટે તમને કહે તો સર્કલ માટે તમારે આ રીતે બનાવવાનું છે અને સર્કલમાં તમારે યાદ એ રાખવાનું છે કે અહીંયા જે પોર્શન છે એ d/8 આવશે, બરાબર છે. ટોટલ કેટલો આવશે? d/8 આવશે. ex અને ey બંનેની વેલ્યુ જે છે સેમ આવશે. એ જ રીતે થર્ડ તમને કીધું છે ટી સેક્શન અને આઈ સેક્શન. તો આપણે અહીંયા પહેલાં આઈ સેક્શન બતાવેલો છે, તો આઈ સેક્શન માટે કોર જે છે એ તમારે આ રીતે ખાલી બનાવી દેવાનું છે વચ્ચે. ઓકે, અને લાસ્ટ જે છે ટી સેક્શન છે, તો ટી સેક્શન માટે પણ આ રીતે તમારે વચ્ચે બનાવવાનું છે. ઓકે, તો x બાર અને y બાર આપણે જે પોઈન્ટ આવે છે ત્યાં આગળ આપણે કોર જે છે એ બતાવી શકીએ છીએ આઈ સેક્શન અને ટી સેક્શન માટે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર અ રેક્ટેંગલ સેક્શન, સર્ક્યુલર સેક્શન, ટી સેક્શન અને આઈ સેક્શન. તો મિત્રો આ ચાર સેક્શન માટે તમારે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ છે ડ્રો કરવાનો છે. ફર્સ્ટ આપણે આ જે જોઈએ તો એની અંદર તમને રેક્ટેંગલ સેક્શન બતાવેલો છે. રેક્ટેંગલ સેક્શનની અંદર તમારે અહીંયા જોવાનું છે, અહીંયા ટાઉ એવરેજ જે છે અહીંયા આગળ એ ફરક આવે છે, બરાબર છે. ટાઉ એવરેજ છે અહીંયા 1.5 આવશે, અહીંયા આગળ ટાઉ મેક્સિમમ જે છે તમારે અહીંયા 1.5 આવશે અને સર્કલની અંદર એ મેક્સિમમ ટાઉ મેક્સિમમ છે એ 4/3 આવશે. બાકી બંનેનો જે શેપ છે એ શેપ બંનેનો સેમ જ આવશે. એ જ રીતે આપણે મિત્રો જો હોલો સર્ક્યુલર સેક્શનનો પૂછાય તો આપણે આ જે ડાયાગ્રામ છે એ જ પ્રમાણે આનો ડાયાગ્રામ આવશે, કોઈ ચેન્જ આવશે નહીં. ખાલી અહીંયા ટાઉ મેક્સની જે વેલ્યુ છે એ અહીંયા ડબલ આવશે, મીન્સ કે ટાઉ મેક્સ બરાબર 2 ટાઉ એવરેજ આવશે. ઓકે, અહીંયા આઈ સેક્શનનો બતાવેલો છે, તો આઈ સેક્શનની અંદર તમારે આ જે શેપ છે એ તમારે યાદ રાખવાનો છે, બરાબર છે. અને ત્યાં આગળ ટાઉ મેક્સિમમ કેટલું થશે? તો v/a વેબ થશે. ઓકે, નેક્સ્ટ હવે આપણે આની અંદર જે બાકી રહી જાય છે એ ટી સેક્શન છે અને ટી સેક્શન માટે આપણે ટાઉ મેક્સિમમ અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યું હોય તો તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. આની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં આગળ જે છે એ ટાઉની વેલ્યુ કેવી હશે? 0 હશે. અહીંયા પણ ટાઉની વેલ્યુ 0 હશે, અહીંયા પણ ટાઉની વેલ્યુ કેવી હશે? 0 હશે. અને તમને મેક્સિમમ ટાઉ જે છે એ અહીંયા મળે છે, ટાઉ મેક્સ. ઓકે, ક્યાં આગળ મળે છે? તો એની એક્સ એક્સિસ જે પાસ થાય છે, મીન્સ કે આપણે એક્સ પર વાય બાર પોઈન્ટ અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ, ત્યાં આગળ તમને અહીંયા ટાઉ મેક્સ મળે છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રીફલી ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ એન્ડ કન્ડિશન ઓફ કોલમ વિથ ઇફેક્ટિવ લેન્થ ઇન ઈચ કેસ. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે અલગ અલગ જે સેક્શન અલગ અલગ જે તમને આપેલી છે એન્ડ કન્ડિશન કોલમની એ તમારે દર્શાવવાની છે, બરાબર છે. અને એના માટે ઇફેક્ટિવ લેન્થના ઇક્વેશન જે છે તમારે બતાવવાના છે. આપણે થોડી ઉતાવળ હતી એટલે બુકની અંદરથી ડાયરેક્ટ જ ઉઠાવ્યું છે આ, બરાબર છે. તો અહીંયા બોથ એન્ડ હિંગ કરેલા હોય તો એવા કેસમાં તમારે LE બરાબર L લેવાનું છે. ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, આ જે છે આની ઉપરથી તમારે યુલર્સ એક્ઝામ્પલની અંદર જે પણ ઇફેક્ટિવ લેન્થ આવે છે એની અંદર પણ તમારે આ જ વેલ્યુ પ્લોટ કરવાની છે. તો તમારે આ તો યાદ રાખવાનું જ છે, આનાથી તમને બહુ ફાયદો થશે, બરાબર છે. 4 એક્ઝામમાં પૂછાઈ ગયું છે, જો તમને ખબર પડી જ ગઈ હશે. તો અહીંયા બોથ એન્ડ હિંગ આપેલા હોય તો એવા કેસમાં LE બરાબર શું થશે? L થશે. અને તમારે આ જે છે એ શેપ પણ બનાવવાનો છે જોડે જોડે. ઓકે, ફિગર 6.1 તમારે જોવાની છે જેની અંદર આ બોથ એન્ડ હિંગ કરેલા છે. ઓકે, નેક્સ્ટ છે બોથ એન્ડ ફિક્સ. બંને એન્ડ જો ફિક્સ કરેલા હોય તો એવા કેસમાં અહીંયા તમે જોઈ શકો છો ફિગર 6.2 ની અંદર બંને જે એન્ડ છે એ ફિક્સ કરેલા છે, અહીંયા પણ ફિક્સ કરેલું છે અને અહીંયા પણ ફિક્સ કરેલું છે. એવા કેસમાં શું થશે? તો LE બરાબર L/2 આવશે. થર્ડ કેસ છે વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ હિંગ હોય તો એવા કેસમાં LE બરાબર L/√2 આવશે. અને આપણે 6.3 ફિગર જે છે એ તમને અહીંયા આપેલી છે, તો તમે જોઈ શકો છો અહીંયા આ એન્ડ છે એ ફિક્સ કરેલો છે અને બીજો જે છે અહીંયા હિંગ કરેલો છે. ઓકે, અને લાસ્ટ જે છે એ તમને અહીંયા લાસ્ટ કેસ જે છે એ તમને આપેલો છે. અહીંયા આગળ જો અહીંયા આપણે વ્યવસ્થિત બનાવેલું છે કે બોથ એન્ડ હિંગ કરેલા હોય તો એવા કેસમાં LE બરાબર L આવશે. એ જ રીતે અહીંયા બોથ એન્ડ ફિક્સ કરેલા હોય તો LE બરાબર L/2 આવશે. થર્ડ કેસ છે વન એન્ડ ફિક્સ ને અધર હિંગ કરેલો હોય તો LE બરાબર L/√2 આવશે. અને અહીંયા ફોર્થ કેસ છે જે આપણે સમજાવવાનો બાકી છે, એક એન્ડ ફિક્સ હોય અને બીજો ફ્રી હોય તો LE બરાબર શું આવશે? 2L આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે ખાલી ફિગર દોરવાની છે અને આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. What is the limitation of Euler's formula for calculation buckling load for a column? યુલર્સની જે ફોર્મ્યુલા છે બકલિંગ લોડ માટે એની અંદર લિમિટેશન શું છે અને તમારે રેન્કાઇનની ફોર્મ્યુલા જે છે લખવાની છે. તો આપણે આની અંદર પણ બુકનો જ ડાયરેક્ટ એક્ઝામ્પલ લઈ લીધું છે. તો તમારે અહીંયા યુલર્સની લિમિટેશન શું છે? તો યુલર્સનું ઇક્વેશન છે π²EI/LE², જ્યાં L એ ઇફેક્ટિવ લેન્થ છે, E એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, I જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે
અને પી જે છે યુલર્સનો લોડ છે. હવે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે અહીંયા આપણે આઈ બરાબર શું મૂકીએ છીએ AK સ્ક્વેર મૂકીએ છીએ, તો તમારે આઈની જગ્યા પર અહીંયા AK સ્ક્વેર મૂકી દેવાનું છે અને અહીંયા કે સ્ક્વેર જે છે અંશમાં છે એ અંશમાંથી ક્યાં જશે, છેદમાં જશે, એટલે LE બાય Kનો સ્ક્વેર થઈ જશે. પણ આપણે ઇફેક્ટિવ લેન્થ અને જે રેડિયસ ઓફ ગાયરેશન છે બંનેનો જે રેશિયો છે એને તો આપણે શું કહીએ છીએ, તો આપણે એને કહીએ છીએ સ્લેન્ડરનેસ રેશિયો. ઓકે, તો અહીંયા આગળ તમને જે જોઈ શકો છો કે આ જે છે લેમ્બડા એ શું બતાવે છે, સ્લેન્ડરનેસ રેશિયો બતાવે છે. ઓકે, તો આપણે આ સ્લેન્ડરનેસ રેશિયો જે છે એને આપણે કરતા બનાવી દઈએ તો તમને π²E/σ મળશે. ઓકે, હવે તમને ખબર છે કે અહીંયા આગળ E ની જે વેલ્યુ છે આપણે માઇલ્ડ સ્ટીલ માટે જનરલી કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો E ની જે વેલ્યુ છે આપણે 2 × 10⁵ લઈ લઈએ છીએ અને સિગ્માની જે વેલ્યુ છે એ બંને આપણે નોન છે, બરોબર છે. તો એ આપણને વેલ્યુ જે છે અહીંયા આપેલી છે માઇલ્ડ સ્ટીલ માટે. માઇલ્ડ સ્ટીલ માટે સિગ્માની જે વેલ્યુ છે 330 Nm/mm² છે, E બરાબર 2.1 × 10⁵ છે. આની બધી વેલ્યુ મૂકશો તો તમને લેમ્બડા બરાબર 79.25 મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે નિયર ઇક્વલ ટુ કેટલા છે, 80 છે. ઓકે, તો જ્યારે સ્લેન્ડરનેસ રેશિયો લેસ ધેન 80 હોય તો એ વખતે આપણે એને કોલમ જે છે એને શોર્ટ કોલમ કહીએ છીએ અને શોર્ટ કોલમ માટે યુલર્સની જે ફોર્મ્યુલા છે એ આપણે એપ્લાય કરી શકતા નથી. તો કે સર હવે આનું સોલ્યુશન શું, તો આપણે અહીંયા રેન્કાઇનની ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ જે શોર્ટ અને લોંગ બંને કોલમ માટે યુઝ કરી શકાય છે જ્યારે લેમ્બડા ગ્રેટર ધેન 80 હોય. તો રેન્કાઇનની ફોર્મ્યુલા જે છે તમને ડિસ્ક્રાઇબ કરવાની કીધી છે, તમને કીધું છે કે તમારે રેન્કાઇન ફોર્મ્યુલા લખવાની છે. તો એવા કેસમાં તમારે PR બરાબર થશે અહીંયા σc × A/1 + A LE Kનો સ્ક્વેર અને અહીંયા એ જે છે એ શું છે, રેન્કાઇન કોન્સ્ટન્ટ છે. ઓકે, તો તમારે આ જે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની છે. રેન્કાઇન જે એક્ઝામ્પલ છે રેન્કાઇન ફોર્મ્યુલા પરથી પૂછાય છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ તમને કીધું છે રાઇટ ધ યુલર્સ ઇક્વેશન ફોર ધ સિમ્પલ બેન્ડિંગ એન્ડ સ્ટેટ ધ એજપ્શન ઓફ ધીસ ઇક્વેશન. કયા એજપ્શન આપણે કરીએ છીએ, તો યુલર્સનું ઇક્વેશન જે છે એ આપણે આ પ્રમાણે છે π²A/LE², જ્યાં PE એ છે યુલર્સનો ક્રિપિંગ લોડ છે, બરોબર છે. આપણે આગળ તમને સમજાવી દીધું છે એટલે આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એજપ્શન કયા કરવાના છે, તો એજપ્શન ફર્સ્ટ છે કે મટીરિયલ જે છે ધ મટીરિયલ ઓફ અ કોલમ ઇઝ ઇલાસ્ટિક, હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક હોવું જોઈએ. ફ્રેન્ડ્સ અહીંયા હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક એટલે આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ ફોર્સ દરેક ડાયરેક્શનમાં એક સરખું વહેંચાશે. ઇલાસ્ટિક એટલે તમને ખબર જ છે ઇલાસ્ટિક લિમિટની અંદર કે ફોર્સ રિમૂવ કરીશું તો મટીરિયલ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. સેકન્ડ કન્ડિશન છે કોલમ કેવી હોવી જોઈએ, લોંગ હોવી જોઈએ. નેક્સ્ટ કન્ડિશન છે ધ લોડ ઓન ધ કોલમ ઇઝ ટ્રુલી એક્સિયલ, આપણે જે લોડ એપ્લાય કરીએ છીએ એક્સિયલ હોવો જોઈએ. ફેલ્યુર ઓફ ધ કોલમ ઇઝ ડ્યુ ટુ બકલિંગ. હવે બકલિંગ કોને કહેવાય, તો જ્યારે આપણે કોલમ લોંગ હોય એવા કેસમાં આપણે એની પર ફોર્સ એપ્લાય કરીશું તો બીમ જે છે એ ક્રશ થવાની જગ્યાએ શું થશે, બેન્ડ થશે, તો એને આપણે કહીએ છીએ બકલિંગ. ઓકે, તો ફેલ્યુર જે છે કોલમનું એ બકલિંગના લીધે થવું જોઈએ. નેક્સ્ટ છે ધ ક્રોસ સેક્શન ઓફ ધ કોલમ ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ ધ ઇટ્સ લેન્થ. ક્રોસ સેક્શન એરિયા જે છે એમાં ચેન્જ ના થવો જોઈએ, એકદમ યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા હોવો જોઈએ, હુકના નિયમનું પાલન કરતા હોવો જોઈએ અને કોલમ જે છે સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ. આપણે લોડ એપ્લાય કરીએ એના પહેલાં કોલમ કેવો જોઈએ, સ્ટ્રેટ જોઈએ, બેન્ડ થયેલો જોઈએ નહીં. નેક્સ્ટ છે ધ શોર્ટનિંગ ઓફ ધ કોલમ ડ્યુ ટુ એક્સિયલ કોમ્પ્રેસિવ લોડ ઇઝ નિગ્લેજેબલ. મીન્સ કે કોલમ જે છે એનું શોર્ટનિંગ મીન્સ કે લેન્થની અંદર થતો ઘટાડો એક્સિયલ કોમ્પ્રેસિવ લોડના લીધે લેન્થમાં જે ઘટાડો થાય છે એ કેવો છે, એકદમ નિગ્લેટેબલ છે, એટલે આપણે એને અવગણી શકીએ છીએ. ઓકે, તો આ તમારે એજપ્શન લખવાના છે અને આ જે છે ઇક્વેશન તમારે લખવાનું છે. નેક્સ્ટ ફ્રેન્ડ હવે આપણે જોઈએ તો ડિફાઇન શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ, એક્સપ્લેન વિથ નેટ સ્કેચ ધ સાઇન કન્વર્જેશન યુઝ ફોર શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. તો ફ્રેન્ડ્સ અહીંયા શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની આપણે ડેફિનેશન લખવાની છે, બરોબર છે. તો અહીંયા એટ ડિફરન્ટ સેક્શન ઓફ બીમ value of shear force are calculated, the positive value are plotted above the baseline. આ મીન્સ કે શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવ હોય તો આપણે અહીંયા બેઝલાઇનથી ઉપર બતાવીશું અને નેગેટિવ હોય તો એને બેઝલાઇનથી નીચે બતાવીશું અને એ આપણે કર્વ જે છે ધ કર્વ ઓર સ્ટ્રેટ લાઇન ઓબ્ટેન્ડ બાય જોઇનિંગ ધીસ પોઈન્ટ ઇઝ નોન એઝ શિયર ફોર્સ ડાયાગ્રામ. અને આપણે આ પોઈન્ટને જોઈન કરશું અને તમને જે કર્વ મળે છે એને આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ કહીએ છીએ. એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટની અંદર પણ સેમ જ વેલ્યુ છે, ખાલી શિયર ફોર્સની જગ્યા પર અહીંયા શું આવશે, બેન્ડિંગ મોમેન્ટ આવશે, બરોબર છે. પોઝિટિવ વેલ્યુ હોય તો બેઝલાઇનથી અબવ બતાવવાની, નેગેટિવ હોય તો નીચે બતાવવાની અને આપણે એનું જે એ લાઇનને જોડતો જે કર્વ બનાવીએ છીએ એને આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહીએ છીએ. હવે આ સાઇન કન્વર્ઝન જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તો સાઇન કન્વર્ઝન કંઈક આ પ્રમાણે છે કે પોઝિટિવ શિયર ફોર્સ હોય તો એનો એરો ઉપર જશે આ રીતે, નેગેટિવ હોય તો નીચે આવશે, બરોબર છે. એ જ રીતે એક તમે યાદ રાખશો એટલે તમને આરામથી ખબર પડી જશે. એ જ રીતે ફ્રેન્ડ્સ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ હોય તો આપણે આ જે છે બરોબર છે એ આ રીતે તમને શેપ મળશે અને નેગેટિવ હોય તો આ રીતે શેપ મળશે. ઓકે, મીન્સ કે આપણે કોન્કેવ અને કોન્વેક્સ એ શેપ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે તમારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની અંદર યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ આપણે. રાઇટ ડાઉન ઇક્વેશન ફોર નોર્મલ સ્ટ્રેસ, ટેન્જન્શિયલ સ્ટ્રેસ એન્ડ રિઝલ્ટન્ટ સ્ટ્રેસ. ફ્રેન્ડ્સ આ જે છે આનો એક્ઝામ્પલ 100% એક્ઝામની અંદર આવશે જ. આના પછી મોર સર્કલ જે છે એનો પણ આપણે એક એક્ઝામ્પલ તમને સમજાવવાનું છું, બરોબર છે. તો વિડીયો જે છે આખો જોજો તમે. અહીંયા તમને નોર્મલ સ્ટ્રેસ જે છે એની વેલ્યુ આપેલી છે, નોર્મલ સ્ટ્રેસનું ઇક્વેશન આપેલું છે, મોસ્ટ IMP ફોર એક્ઝામ્પલ
સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. હવે ફ્રેન્ડ્સ આ જે ઇક્વેશન આવે છે સિગ્મા એનનું તમારે યાદ રાખવાનું છે, સિગ્મા ટીનું કઈ રીતે યાદ રાખવાનું છે હું તમને ટ્રિક્સ આપું છું. જો અહીંયા તમારે આ જે પહેલું છે ને એને તમારે લેવાનું નથી, ઓકે. બીજું છે અહીંયા મૂકી દેવાનું છે. હવે કોસ જે છે કે મારે પાછળ જવું છે એટલે અહીંયા પાછળ મોકલી દેવાનું, સાઇન કે મારે આગળ આવવું છે એટલે એને આગળ મૂકી દેવાનું. અને અહીંયા આપણે શું કર્યું, અહીંયા ઇન્ટરચેન્જ કર્યું એટલે અહીંયા પ્લસની જગ્યા પર વચ્ચે શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો આ રીતે તમારે ઇક્વેશન સિગ્મા ટીનું યાદ રાખવાનું છે, ઓકે. નેક્સ્ટ ઇક્વેશન છે સિગ્મા આર. તો સિગ્મા આર એ જે છે તમારું રિઝલ્ટન્ટ સ્ટ્રેસ બતાવે છે, એનું આપણે ઇક્વેશન લઈશું અંડર રૂટ સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ટી સ્ક્વેર. હવે આ દરેક નોટિફિકેશન શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા ટાઉ જે છે ફ્રેન્ડ્સ એ શિયર સ્ટ્રેસ બતાવે છે, થીટા જે છે એ શું બતાવે છે, એંગલ ઓફ ઇન્ક્લાઇન્ડ પ્લેન EF વિથ વર્ટિકલ પ્લેન. સિગ્મા 2 જે છે માઇનર ડાયરેક્ટ સ્ટ્રેસ બતાવે છે, જે સ્મોલ વાયને સિગ્મા 2 લેવાનો છે, અને જે મોટો છે સ્ટ્રેસ એને આપણે મેજર જે છે એને આપણે સિગ્મા 1 લઈશું. સિગ્મા એન બતાવે છે નોર્મલ સ્ટ્રેસ, સિગ્મા ટી બતાવે છે ટેન્જન્શિયલ સ્ટ્રેસ, અને સિગ્મા આર બતાવે છે રિઝલ્ટન્ટ સ્ટ્રેસ, ઓકે. તો આ પ્રમાણે તમારે ઇક્વેશન લખી અને ખાલી આ જે વસ્તુ છે બતાવી દેવાની છે. 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે જીટીયુમાં. નેક્સ્ટ છે ડિફરન્શિએટ ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટીનો તમારે ડિફરન્સ લખવાનો છે ફ્રેન્ડ્સ. તો આપણે ઇલાસ્ટિસિટી કોને કહીએ છીએ? Elasticity is the ability of an object or a material to resume its normal shape after being stretched or compressed. મીન્સ કે આપણે ઇલાસ્ટિક કોને કહીએ? તો આપણે જ્યારે બાહ્ય બળ આપીએ તો એની જે બાહ્ય બળ આપણે આપીશું તો એ ખેંચાશે, અને બાહ્ય બળને રિમૂવ કરીશું તો પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. જ્યારે પ્લાસ્ટિસિટીની અંદર શું હશે ફ્રેન્ડ્સ? તો આપણે એને જ્યારે બાહ્ય બળ આપીએ છીએ તો નવો શેપ જે છે ધારણ કરી લેશે, બરોબર છે, એટલે એને આપણે પ્લાસ્ટિસિટી કહીએ છીએ, ઓકે. અહીંયા જો અહીંયા કેવું છે, ડિફોર્મેશન રિવર્સિબલ હશે ઇલાસ્ટિસિટીમાં, જ્યારે પ્લાસ્ટિસિટીની અંદર ડિફોર્મેશન જે છે રિવર્સિબલ થશે નહીં, બરોબર. પોતાનો મૂળ શેપ ધારણ કરે તો રિવર્સિબલ, ના ધારણ કરે તો ઇરિવર્સિબલ, ઓકે. મટીરિયલ શોવિંગ ઇલાસ્ટિસિટી હેવિંગ ઇલાસ્ટિક પ્રોપર્ટી. જે ઇલાસ્ટિસિટીની જે ટેન્ડન્સી ધરાવે છે એવા મટીરિયલને આપણે ઇલાસ્ટિક પ્રોપર્ટી એની અંદર હશે. જે પ્લાસ્ટિક મટીરિયલ શોવિંગ ઇલાસ્ટિસિટી ડઝ નોટ હેવ ઇલાસ્ટિક પ્રોપર્ટી. મીન્સ કે જે અહીંયા આગળ તમે આ ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટીની જે પ્રોપર્ટી છે એ અહીંયા યાદ રાખવાની તમારે. મટીરિયલ શોવિંગ ઇલાસ્ટિસિટી ડુ નોટ બ્રેક ક્વિકલી અપાર્ટ વેન સ્ટ્રેચ. મીન્સ કે આપણે અહીંયા જે ઇલાસ્ટિસિટીની પ્રોપર્ટી ધરાવતા મટીરિયલ છે એને આપણે ખેંચીશું તો તરત તૂટી નહીં જાય, બરોબર છે. એ શું થશે, થોડું ખેંચાશે. જ્યારે અહીંયા પ્લાસ્ટિસિટીવાળા જે મટીરિયલ છે એ આપણે શું છે તરત બ્રેક થઈ જશે, બરોબર છે, એને ખેંચીશું એ વખતે. મટીરિયલ ધેટ કેન બી રિવર્સિબલી ડિફોર્મ ટુ અ હાઈ એક્સટેન્ટ સો ઇલાસ્ટિસિટી, બરોબર છે. રિવર્સિબલ ડાયરેક્શનમાં મૂળ સ્થિતિમાં પાછું આવવાની કેટલી કેપેસિટી ધરાવે છે તો એના આધારે આપણે ઇલાસ્ટિસિટી ડિફાઇન કરીએ છીએ. Material that are either ductile or brittle when comparatively a smaller stress is applied showing plasticity, બરોબર છે. ડક્ટાઇલ હોય કે બ્રિટલ હોય પણ સ્મોલ સ્ટ્રેસ એપ્લાય કરીએ, બરોબર છે, તો એને આપણે કંઈ આસાની અંદર કન્સિડર કરીશું પ્લાસ્ટિસિટીમાં. મોસ્ટ આઈએમપી ડિફરન્સ છે ચેપ્ટર નંબર 10 માંથી પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ. તો આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ જે છે ફિગર સાથે તમારે સમજાવવાનો છે. તો આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ છે એની ફિગર તમારે એક્ઝામમાં ડ્રો કરવાની પૂછાય તો તમારે આ ઇઝી ફિગર જે છે બનાવી દેવાની છે ફ્રેન્ડ્સ. આની અંદર આપણે શું કરીએ છીએ, તો આની અંદર આપણે કોઈ બી પાર્ટ હોય એની આપણે શું મેજર કરીએ છીએ, તો એની આપણે મેજર કરીએ છીએ ટફનેસ, ઓકે. કઈ રીતે વર્ક કરવાનું છે, તો આપણે આ જે ટેસ્ટ સ્પેસિમેન છે તમે અહીંયા જોઈ શકો છો, આ જે ટેસ્ટ સ્પેસિમેન છે એને અહીંયા ભરાવવામાં આવે છે અને પછી અહીંયા હેમરથી એના ઉપર ફોર્સ આપવામાં આવે છે. હવે જેટલું ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ એટલું આ સ્કેલની અંદર શું બતાવે છે, તમને બતાવશે કે આટલું ફોર્સ આપણે એપ્લાય કર્યું છે, બરોબર છે. તો એના આધારે એની ટફનેસ જે છે એ આપણે નક્કી કરીએ છીએ. તો આ જે છે એ આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ છે નેટ સ્કેચ સાથે, બરોબર છે. તમારે સ્પેસિમેન જે છે એને આ પ્રમાણે ભરાવવાનો છે. તમને આના ડાયમેન્શન, સ્પેસિમેનના જે ડાયમેન્શન છે એ પણ એક્ઝામની અંદર પૂછાય છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. 10 × 10 × 55 mm, ઓકે. તો આ પ્રમાણે તમે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ જે છે એ વર્ક કરે છે. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ બ્રિનલ હાર્ડનેસ નંબર. તો બ્રિનલ હાર્ડનેસ નંબર જે છે એ એનું ઇક્વેશન જે ખાસ તમારે યાદ રાખવાનું છે. બ્રિનલ હાર્ડનેસ નંબર કોને કહેવાય? તો પહેલાં તો હાર્ડનેસ મેજર કરવા માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ. આની અંદર શું કરીએ છીએ, તો અહીંયા જે બોલ હશે, બરોબર છે, એ મટીરિયલની અંદર શું થાય છે, અંદર જાય છે, બરોબર છે. જેટલું પેનેટ્રેશન કરશે એ પ્રમાણે તમને અહીંયા એક ઇન્ડેન્ટ મળશે, બરોબર છે. તો અહીંયા આગળ કેપિટલ ડી છે એ ડાયામીટર, બોલનો જે ડાયામીટર છે એ કેપિટલ ડી છે. સ્મોલ ડી જે છે તમને અહીંયા જેટલો અંદર ઇન્ડેન્ટ મળે છે એનો ડાયામીટર છે સ્મોલ ડી, ઓકે. તો અહીંયા તમારે ઇક્વેશનની અંદર, અને પી જે છે એ એપ્લાઇડ લોડ છે, તો આની ઉપરથી તમારે બ્રિનલ હાર્ડનેસ નંબર જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને એના આધારે આપણે જે મટીરિયલની હાર્ડનેસ છે એ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આગળ ટેસ્ટ સ્પેસિમેન ઇઝ સબ્જેક્ટેડ ટુ સડન લોડ પી ફોર 10 સેકન્ડ. આપણે શું કરવાનું છે, 10 સેકન્ડ માટે એની ઉપર ફોર્સ એપ્લાય કરવાનો છે મટીરિયલ ઉપર. ફોર્સ એપ્લાય કર્યા પછી તમને જે કેપિટલ ડી છે, ધ ડાયામીટર ઓફ ડી ઇઝ ધ ઇમ્પ્રેશન ઓન ધ સરફેસ ઓફ સ્પેસિમેન ઇઝ મેજર્ડ, બરોબર છે. તો અહીંયા જે ઇમ્પ્રેશન પડે છે એને આપણે મેજર કરવાની છે, અને બાય યુઝિંગ ધ બ્રિનલ હાર્ડનેસ ઇક્વેશન ધ વેલ્યુ ઓફ BHN આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ આ 3 વેલ્યુ તમારે યાદ રાખવાની છે. કેપિટલ ડી એ શું છે, તો બોલ ડાયામીટર છે. સ્મોલ ડી છે ઇન્ડેન્ટનો જે ડાયામીટર છે આપણે સ્મોલ ડી કહીએ છીએ, બરોબર છે, બંને MM જ છે. અને પી જે છે એપ્લાઇડ લોડ છે. તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી અને બ્રિનલ હાર્ડનેસ નંબર જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો.
થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જે વિડીયો છે એ મોર સર્કલનો તમને શોર્ટ ટાઈમની અંદર મળી હશે. થેન્ક યુ.